તો કેમ છો મિત્રો, આવી ગયા છે પાછો એક નવો વિડીયો લઈને। અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો એકવાર પ્લીઝ લાઈક જરૂરથી કરી દેજો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં। જોવો તો ખરા કેટલા જણાએ જે નથી કર્યું, 99% જે કોઈ સબસ્ક્રાઇબ જ નથી કરી। યાર સબસ્ક્રાઇબ કરો, હું કરો છો? રબારી દેહા ભગતનું જીવન ચરિત્ર આપણે સૌને સાંભળવાનું છે। શાંતિથી સાંભળજો અને તમને મજા આવશે। વીરપુર અને ગોંડલ વચ્ચે ગોમટા ગામ છે અને તેમાં એક રબારી દેહા ભગત રહે છે। ઘરે સ્ત્રીનું નામ મધીબાઈ છે અને ગામનું ધન સારી અને પોતાનું જીવન ગુજારો કરે છે। બેઉ માણસ પ્રભુ ભજન કરે અને સાત્વિક જીવન જીવે। ગરીબીવાળું જીવન પણ ખૂબ સાધુ સંતોને ટુકડો અને સંત સેવા અને પ્રભુ સેવા કરે। મંડપમાં વાયક આવે તો ભજન કરવા અને સેવા કરવા પણ જાય। તો એક વખત બહાર ગામથી મેળો કરીને આવ્યા અને ઠાકરની પાસે બેઠા ત્યારે મધીબાઈએ વાત કરી કે સ્વામીનાથ, આપણે ઘણા જ મેળા મંડપ કર્યા છે, બીજે ગમે ત્યાં જઈએ છીએ, પણ ઘરે તો મેળો કરીએ તો એવો કોઈ સમય ઈશ્વરે આપ્યો નહીં। તો દેહા ભગત કહે છે કે એમાં ઠાકરને શું દોષ દેવાય? આપણા ભાગ્યમાં ગરીબી લખેલી છે એટલે મંડપ ક્યાંથી કરી શકીએ? સ્ત્રી કહે છે કે એવું નથી, પણ આપણે હારણ છીએ અને નહીં તો આદરીએ તો પ્રભુ પૂરું પાડી દે। આપણા શેઠ ઘણી વખત કહે છે કે કામકાજ હોય તો કહેજો, તો 1 મહિનો જો માલ ઉધાર આપે તો મેળો આપણે થઈ જાય। તો વાતમાં ભગતને પણ ઈચ્છા થઈ અને ગયા શેઠની દુકાને। સવારમાં શેઠ તો દુકાન ઉઘાડી અને ધૂપ દીવો કરે છે, ત્યાં તો દેહા ભગતે રામ રામ કર્યા। તો પન્નાસેન શેઠે આવકાર આપ્યો, આવો ભગત, આવો આવો મારા ભગત, આવો, સીતારામ, જય હો સીતારામ તમારી। આટલામાં તો આજ તો દયા કરી। તો દેહા ભગત કહે છે કે એક મંડપ કરવાની ભાવના થઈ એટલે આવ્યો। તો પાનાસેન શેઠ કહે છે કે બહુ સારું થયું, બહુ કામ સારું કર્યું, આવો આવો। 1 મહિનો માલ જો ઉધાર આપો તો મંડપ પૂરું થાય પછી પૈસા પૂરા પાડી દઈશું। તો કહ્યું છે કે એમાં શું વાંધો? તો ખુશીથી કરો તૈયારી અને જ્યારે માલ જોઈએ ત્યારે લઈ જાજો। તો ભગત રાજી થઈ અને ઘરે આવ્યા। બંને માણસ રાજી થઈ અને મહંત તથા કોટવાળને બોલાવી અને મુહૂર્ત લીધું અને કંકોત્રીઓ લખી અને મોકલી દીધી। સગા સંબંધી, સત્સંગીઓ અને સાધુ સંત મંડળો પણ બધાને ખૂબ કંકોત્રી આગળ મોકલી દીધી અને બધા તૈયારી કરી નાખી। રસોડું કરવા રસોઈયા પણ આવી ગયા, પણ દેહા ભગતના મેળાની તૈયારી થયેલી જોઈ અને ઈર્ષાળુ માણસોએ શેઠનો મગજ ફેરવી નાખ્યો। જબ જબ હોઈ ધર્મ કી હાની, તબ યધર્મય સૂર્ય અભિમાની। શ્રી રામ જય રામ, જય જય રામ, શ્રી રામ જય રામ, જય જય રામ। હવે આનાથી આગળનું ભાગ 2માં, અને ભાગ 2 જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેનાથી એમ જેમ વિડીયો મૂકી તરત તમારા ફોનમાં આવી જાય। અને વિડીયો સારો લાગ્યો તો એકવાર વિડીયોને લાઇક જરૂરથી કરી દેજો, અને કેવો વિડીયો લાગ્યો એ પણ જરૂરથી કોમેન્ટ કરી દેજો।